ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ, રાધે રાધે ને જય કેદારનાથ. પાંચ તારીખ કેટલી થઈ? જો આજે 5 તારીખ થઈ અને કેદારનાથ યાત્રા આપણી નિર્વિઘ્ને આમ તો પૂરી થઈ ગઈ. કઈ બહુ એટલું બધું નડતરૂપ કોઈ વસ્તુ કઈ થઈ નથી, કોઈને કઈ તકલીફ ન થઈ, આરામથી બધો પ્રોગ્રામ પતી ગયો. કેમ ઉપર દર્શની કરીએ એવા આરતીના દર્શન થઈ ગયા, ઓલા દર્શન થઈ ગયા, એમ કેમ ઉપર પહોંચી ગયા ને એમ કેમ પાછા નીચે આવી ગયા. અને જો હવે સામાન બમાન થઈ ગયો બધો પેક, છેલ્લા વહેલા થઈ ગયા. ત્યાર ક્યાં જવું છે હવે? બદ્રીનાથ જવું છે? ઋષિકેશ. તો આ બધું સામાન ઓલા ભીના કપડા છે ને, હા એમાં શું છે, કાલ નીચે ઉતરતા હતા તે વરસાદ હારો આવતો હતો એટલે કપડા, જેકેટ, સ્વેટર જે કઈ હતું બધું પલળી ગયું. તો થોડું ઘણું સામાન ખાલી રેનકોટમાં વાહ ઠેલો ને એવું હોય ને એટલું જ કરું હતું, બાકી બધું ભીનું થઈ ગયું હતું. એટલે બધું જઈને ને ઋષિકેશ ધોવાનું છે ને. જવાનો પ્લાન હતો બદ્રીનાથ, પણ હવે કે બદ્રીનાથ કેવા નથી જવું, હવે ખાલી ઋષિકેશ જવું છે. એટલે ત્યાં જઈ હમણાં થોડીક વારમાં નીકળીએ, હમણાં બધા તૈયાર થાય એટલે. અને ચા પાણી નાસ્તાનું શું કરવાનું? આમ તો ખાખરા પડ્યા, કેમ 5-6 દિવસ ખાખરા તો ખોલ્યા જ નથી. ચા ને ખાખરા ખાઈ લે. કોણ ક્યાં ગયા? ઉપર મગાઈ લેવું, નીચે જવું, નીચે વહી જાવ. તો હમણાં હવે જો આગળ બધા તૈયાર થાય એટલે ચા ને ખાખરા ને ખાઈને અને આપણે પછી ઋષિકેશની યાત્રા ચાલુ કરીએ. અત્યારે તો તમને બહારનું વાતાવરણ બતાવું ને તો મસ્ત તડકો છે, સુરત દાદા આવે છે તો તમે બતાવો. આવું કઈક વાતાવરણ હોય ને તો ફરવાની નાનતે બધી મજા આવે. અને અહીંથી તો આમાં બરફના ડુંગરા દેખાય. બધું ઓકે, પણ કઈ નહીં છે ને, ઠંડી સહન થઈ જાય, પણ હારો વરસાદ હોય ને એટલે સહન ન થાય, બાકી કોઈ તકલીફ નહીં. ને નીચે મસ્ત નદી હાલી જાય, નદીના કાંઠે ઓલી હોટલ હતી ને એ પાછળના ભાગમાં નદી હતી, એટલે મસ્ત આવી તમને અવાજ આવ્યા કરે નદીનો ફર્સ્ટ ક્લાસ. વચ્ચે ટ્રાફિક નથી, આ રોડ છે ને આમ જાય સોનપ્રિયા, આખા રોડે ફૂલે ફૂલ ગાડીઓનો ટ્રાફિક જ હોય. આ બાજુ લાઈન હોય ને ઓલી બાજુ લાઈન હોય. કાલે સાંજે આવ્યા ને તો એવું જ હતું કે ધીમે ધીમે ત્યાં આગળ સુધી તો ગાડીની લાઈનો જ હતી, હાલવાની કઈ જગ્યા ન હોય. એટલે જો કઈક આવો વ્યૂ આવે એમાં અહીંયા મજા જ આવે તમારે વ્યૂ ને આન ત્યાં. તો જે ઉપર જે જોયા જેવો હતો એ તમે કાલના બ્લોગમાં જોયો હશે. આમ તો કાલની પરમદિનના બ્લોગમાં જોયું હશે કે ઉપર ડુંગરા ને બધું કેદારનાથ આપણે જે પહોંચ્યા ને તે માહોલ બધો કેવો હતો એ. અને બીજો 2-3 દિવસમાં જ્યારે ટાઈમ મળશે ને તો સુરતથી કેદારનાથની આખી જર્નીનો ઇન્ફોર્મેશન એક વિડીયો આખો બનાવવાનો છે, કે એમાં સ્પેશિયલ ખાલી સુરતથી નીકળીએ ત્યારે કે આપણે પ્લાન કરીએ કે ભાઈ 4 ધામ જવું છે તો હું પ્લાનિંગ કરવું, કઈ રીતે કરવું, એના માટેનો આખો ઇન્ફોર્મેશન વિડીયો 2-4 દિવસમાં જ્યારે અનુકૂળતા આવશે ને ત્યારે બનાવીને આખો મૂકી દેવો. એટલે કદાચ કોઈને જવું હોય તો હું જરૂર પડે, હું તકલીફ પડે એ બધું તમને એમાં માહિતી મળી જાય. હાલો જવું નથી? કરદડી ના વાગ્યા છે, ઓલું ભૂત નાયું નહીં તો આગળ આશાનું પૂછું તો બદ્રીનાથ જવું છે કે નહીં હોય. બદ્રીનાથ ન જવું હોય ઋષિકેશ પોગાડો એમ આગળ કીધું ને. મેં જે ગયા હતા બધા એમ કહે છે ભાઈ હમણાં એ કેદારનાથ ને બદ્રીનાથ હમણાં ન જવાય. હાલવા નથી, પણ ઠંડી હોય ને ફૂલ. કેદારનાથ કરતા ઠંડી ત્યાં વધારે. અબુભાઈ ક્યાં જવું છે આપણે? હવે કાંઈક છોકરાઓને થોડુંક મજા આવે ત્યાં કંઈક લઈ જાય, નગરી કે તમે આવ્યા તેદું ને કે ગાડીમાં મંદિર ને ગાડીમાં ને હાલવાનું ને વહેલું ઉઠવાનું. આમ ગણો તો હજી આમ ટાઈમે ઉતાની એવો આજ પહેલો દી છે
કે ભાઈ ટાઈમે વહેલા હોઈ ગયા ને આમ નિરાયતે ઉઠ્યા હોય બાકી તો નકર તાબડતોબ ભાલો ભાઈ 3 વાગે 4 વાગે 5 વાગે કોણ ક્યાં ગયો 5 દિવસ તો થઈ ગયા. એને નથી ખાવું જાનું ને આપણે હાલો આપણે નથી આવવા દેતી અરે તેડે ને કહી લે ને જાનું મામેરું ન કરવું આપણે જાનું મામેરું તો જાનું થોડો કરો ગુલાબ મેં તો કેમ એ કે ઉઠ્યા થયું ને બાધેસ મારે મેં પેલા જય શ્રી કૃષ્ણ કરા તો આપણે લગ્નમાં જ નહીં જઈએ બોલી હે લગ્નમાં જ નહીં જઈએ લગ્નમાં આપણે પેલા જાવું થોડા ધીરી ના લેવાય. નહીં ઈ બધા એમ આવે કઈ ને આપણે પેલા વયા જાવું હા આપણે પેલા હો મામીને કામ કરવા તેડાવાના કોઈ વાંધો નહીં તમ તારે 1 મહિનો 1.5 મહિનો જ્યારે કામ વાળી સિસ્ટમ ગઈ. કામ વાળી સિસ્ટમ ગઈ હવે. તો એટલે મહેંદી કરી તેથી થોડી કામ મળ્યું હોય તેથી જ મામીને તેડાવાના કાંઈ વાંધો નહીં તમ તાર 2 ઝડપથી બરોબર ઠંડી નથી લાગતી આપણને ઠંડી ન લાગે સાંજે મલમના બધા મોટા રાતા પડ્યા હતા ગરમ પાણી લાવો, ગરમ પાણી લાવો સર અમારું રૂપા પેલા આવી ગયું, ત્યાં પાછું ભોકેલું પડ્યું. પેલા જ્યાં આપો કીધું. બધાને પેલા ઠંડી થઈ કન્ટેન્ટ હારા તમે લીધો કેમ નહીં હવે કોક બીમાર પડ્યું હોય ને ઈ કાંઈ કન્ટેન્ટમાં લેવાનું હોય. મેં કીધું ભાઈ લીધું નહીં ખાલી કીધું મેં કીધું ભાઈ આવીને ટાઈપ કરી હતી કાલે મને થયું હતું, સમજી લો, એવું જ તમને થયું હતું. બે જણા થઈ ગયું હા તો આવીને કાલ છે ને આવશે આવી ગયું હતું. વિડીયો મેં કીધું નતું આમ કેવું નતું ને કરવું છે ખરેખર કોઈ ઘરે પાછા જોવે ને એને ઉપર દે પણ આ વિડીયો આવશે ને તમે લગભગ અમે ઋષિકેશ પહોંચી ગયા છે ત્યાં હરખું થઈ ગયું છે. એટલે તાર તો બધું મેં કમ્પ્લીટ તો થઈ ગયું ઘડી કરી હોય આપણે કેદારનાથ છે ને અડધો વિડીયો જ બન્યો છે, તમે જોયું હશે. એટલે એનું કારણ છે કે રાતને તાવ આવી ગયો તો બહુ, પણ એ છે ને કીધું નતું કોઈને. કેમ કે ખોટું કોઈ tension કંઈ તો બધે. કહેવાય પડે. એટલા શરૂઆતમાંથી કહી દઈ ત્યાં ટેન્શન એટલે ખરેખર શું તો કેવું ખબર ગાડીમાંથી ઉતરી અને સીધી ઠંડી જ લાગી ચડી કે આખું ચડી થ્રુ દે થેલો પકડવાનો ટાઈમ નતો આને આ વાહ લાગે કે તમે ઠેલો પકડો ઠેલો પડે બંધ પકડાવો જોઈએ ને ઠેલો અને રૂમમાં ઘરે નાવા ધોવા ને કાંઈ એટલો ટાઈમ નતો સીધા જ ગોદડા ઓળીને હોઈ ગયા ઘડી લગભગ નહીં નહીં તો કલાક હા કેટલા દવા ઓલી દવા પેરાસિટામોલ કીધી, 3 બ્લેન્કેટ હોય ત્યાં ગરમ પાણી કીધું પેરાસિટામોલ લીધી પછી થોડીક રાહત થઈ કલાક પછી રાહત થઈ, કલાક દોઢ કલાક. રાત તો કેવી થઈ જો અત્યારે બધા સ્વેટર પહેરીને બેઠા છે અને હું સ્વેટર વગર બેઠો હતો એટલી રાહત થઈ ગઈ હા ભાઈ, ફસાકડી ગયા ગોદડા ઓઢાડો હા એટલી રાહત થઈ ગઈ છે લાવું છે હાલો જો મસ્ત હવે ખાખરા ખારી આ કેદુના પેકેટ પડ્યા હતા ને એટલે નાસ્તા મેં એનો ઉપયોગ કરી નાખી તો બધા ટેરેસ ઉપર વ્યૂ જોવા પહોંચી ગયા છે અને જો હેલિકોપ્ટર વાળા જે યાત્રા પેલા કરતા હોય ને એ હેલિકોપ્ટર મને આગળથી દેહરાદૂન થી બધી આગળથી ને ઉપડતા છે તો બીજું આવે છે વ્યૂ એક પાછું બીજું આવે છે અને અહીંયા છે ને રીલ નો કાર્યક્રમ હાલે છે એક રીલ અમે ભેગી બનાવી એક હવે ધર્મેશ કુમાર બનાવે હવે ભીની નથી ખુરશી હાલો ફોટો હાલો સેશન ફોટો સેશન છે લે વગર વરફવાળા ડુંગરા પછી મળશે નહીં ઊભી થઈ ફોટો જા પાડી લે હાલો. હાલો હવે સામાન બામાન તો પાછો થઈ ગયો પેક ઉઠો ગયો બધું કે જો કાંઈ હા ગોઠવા આ બૂટના ને ભીના કપડાના વાંધા હા એ અંદર જવા ગયો તો હવે છે ને આ ઉલટું થઈ જાય સુરત થી કેદારનાથ હતું હવે કેદારનાથ થી સુરત વાળી ટૂર ચાલુ થાય કેદારનાથ યાત્રા આપણી આજે પૂરી હર હર મહાદેવ જય ભોળાનાથ હાલો હવે પાછા વહેલા વહેલા બધા હવે ગાડીમાં ગોઠવાય અને જઈએ ઋષિકેશ અને આગળની યાત્રા આપણે અહીંયા પાડી છે એ તમને બતાય દરવાજો બંધ રાખો ખુલ્લો ન રાખો ઓલી કોટી ખોલીને જે સામાન મૂકો ને મૂકો મેન રોડે શું છે ગાડી આવતી હોય એટલે ધ્યાન રાખવું પડે બધું બાર છે ને? હા, તો એમાં મારા ટેબલ પર હું છે. હું ચાલુ કર્યું કેરી સુધારી દો આપણે સુરત ની કેરી હો. સરસ, સુરત ની નહીં, આપણે સૌરાષ્ટ્ર ની કેસર કેરી. જાનુ ને છે ને દાદા હા, લ્યો તમે લ્યો ને ભાઈ કોણ છે? જાનુ હાલો માટે ભાઈ, દાદા હાલો. કેરી હારવાર નાખી હતી કાચી નાખી હતી કાચી ન્યાથી નાખી દે. 4-5 પાકી ગઈ છે આપણે આવ્યા ને ત્યારે 6 કલાક થવાની હતી, 2 વાગે પહોંચવાના હતા, 6:30 પહોંચ્યા, ખબર છે ને? તો કેદારનાથ યાત્રા જે આપણે થઈ પૂરી અને સીતાપુર થી નીકળ્યા છે એટલે જવાનું છે ઋષિકેશ તો યાત્રા ચાલુ કરીએ એટલે પેલા આપણે ભગવાનની જય તો બોલાવવાની જ હોય તો બોલો ગણપતિ ગજાનન મહારાજની જય કોળિયાર માત કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય કષ્ટભંજન દેવની જય રામચંદ્ર ભગવાનની જય ગિરિરાજ ધરણની જય કેદારનાથ દેવની જય ઓમ ભગવાનની જય ઓમ નમઃ પાર્વતી પતિ હર હર મહાદેવ હર સીતારામ તો અત્યાર સુધી આપણે કેટલા 5 દિવસ થયા
આજે 30 તારીખે નીકળ્યા 5 તારીખ છે આજે 6ઠો દિવસ છે આજે. છઠ્ઠો દિવસ જે રીતે મહાદેવે આપણી 5 દિવસની યાત્રા પૂરી કરાવડાવી એવી ને એવી રીતે હજી આગળનો યાત્રા આપણી પૂરી કરાવડાવે એવી આપણે ભગવાનને પ્રાર્થના કરીએ અને એની સાથે જ ઋષિકેશની જર્ની ચાલુ કરીએ. જો પહાડી રસ્તો છે, શરૂઆતમાં થોડું ટ્રાફિક આવશે પણ પછી વાંધો નહીં આવે. રસ્તામાં ગાડી હોય કે નીચે પાર્કિંગ કરેલું હોય ને, મેન મોટી મગજ પાર્કિંગ ની બહુ છે. વિસ્તાર ઓછો ને માણસો વધી ગયું છે એવું હા, છે. એવું માણસો ત્યાં પર્યટકો વધી ગયા છે. પર્યટકો વધી ગયા છે એટલે તો બધા ભાઈ આવે તો ખરા જ ને લોકોના. કઈ નહીં, હાલો આગળ જે કાર્યક્રમ ગોઠવતો જાય તમને બતાવતા રહેવું. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને જો સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. બે ચેનલ બે ચેનલ બે ભાઈની હોત કરી લેજો. ધર્મેશભાઈ રાખોલિયા અમારા ને કુમાર છે. રાખોલિયા વ્લોગ્સ, રાખોલિયા બ્લોગ્સ, હા નામ ચેન્જ કરેલું છે. રાખોલિયા ફેમિલી વ્લોગ. હા જાનો આપણે ઉપર ઓલા મેકઅપ ના બોક્સ ની લઈને જતા એનું પછી શું એ કર્યું? ઋષિકેશમાં વાપરવાના છે. હે હવે જો તમે ઈ વાપરે બોલો તો કોકે મેકઅપ ના બોક્સ લીધા હતા, કોકે હાડીઓ લઈ ગયો, હાડીઓ પહેરવાના હતા, ફોટા પાડવાના હતા, કોકે કુર્તા લેવાના હતા. મેકઅપ બધો વિખાઈ ક્યાં ગયો? ઓલો રીલ वा खबर नए नए कपड़े लेकर जा रहे हैं और वहाँ जादू बन के घूम रहे हैं. આમ તો આપણે એવું જ થયું ને, એવું છે, જાદુ બનીને જ ઘૂમ્યા. કપડા તેમને પડ્યા રહ્યા, કોઈ બદલાય નહીં. ખાલી કોણ છે ને અભિએ બે બદલાવ્યા, બાકી બધા એમને એને બદલે વધારે માથે ફેર લીધા બીજા. ડબલ કરી નાખ્યા. અને અમે તો વાટે હતા કે તો જાનું કેવો મેકઅપ કરે, કેવો મેકઅપ. અડી જ નહીં, ખોલ્યો નહીં મેકઅપ. કેમ ખોલ્યો તો? ગોદડું ન ખોલ્યું, ગોદડું. ગોદડામાંથી બહાર નીકળે બીજા. કપડા દેખાણા નથી. ખોટા નવા કપડા સુરત થી લીધા હતા આપણે. જઈને બધે પાછા દઈ દઈ આવી ગયા બધા વૈશાખી. જાનું ના તો દઈ જ દેજો, દઈ દેવા છે ને. એનો તો આવતા વર્ષે બસ થવાના ન હોય. તો ચેડાય ને તે કોઈ કઈ લોચા નતો વળતા, પણ ઉતર્યા ને એટલે બધાને મળ્યા લોચા વળવા. કડીક તે ચોકલેટ ખાય છે, કડીક તે હળે ખાય છે. કોને કોને લોચા વળે? મને, સાનુને કોણ? સાનુને કુંજે જાનુ. આશાને આશાને ખાલી અભિયા ગુલાબ ને મને ત્રણ અને નતા. મને લોચા વળે છે. એટલે જો કડીક થી દગડે હોઈ જાય પણ કાંઈ નીંદો તો આવે નહીં. લોચા વરવાનું મૂળ કારણ શું છે ખબર છે? શું? તમે ફોન લઈને બેઠા છો ને એટલે આવા વિસ્તારમાં ના રે, તમે એવું નહીં ન ધ્યાન થાય. તમારું મગજ ઉપર જ ડિપેન્ડ કરે છે. લોચા હોય ને એ જોવે નહીં આયા એક ધારો આગળ જોવે ને એમ કરતા હોય ને તો નો જ લોચા વળે. અહીં બેઠા હોય ને નો વળે, આગળ જોતા હોય બોલ નો વળે. આમ તો નિયમ જ છે. હિલ તમે કા ચડતા હો કે ઉતરતા હો ને તો તમને લોચા વળે ને વળે. અમુક ને વળે, ક્યારેક ન વળે એવું થાય. મતલબ ક્યારે ન વળે આ વખતે કોને ખબર હોય. આપણે જો ને ટેરુથી ચડે કેટલી પણ તમે હજી હાકી લ્યો ને તમને લોચા ન વળે. હા છે ને, નો હાકો તો કાંઈ નહીં. તમે એકવાર ડ્રાઇવિંગ કરતા હો ને એ રીતે બેહો, કઈ નહીં. હાલો ધ્યાન ડાયવર્ટ નહીં કરવાનું એ ગાય મતલબમાં. મારી. અને લોચા વળે ને તો શું કરવાનું ને એ કોમેન્ટ કરજો. બધા પાસે નુસ્ખા હોય અમુક સમજ્યા કે આમ કરો, કોઈલું કરો કે એમથી કરો તો લોચા ન વળે એમ. એટલે તમે કોમેન્ટ કરજો કે શું કરવાનું. જો આવ્યો રુદ્રપ્રયાગ જે નદીનું સંગમ સ્થાન આવે અહીંયા. કઈ કઈ નદી છે? હા હા હા, અલકનંદા ને મંદાર મંદાકિની તો આ છે કઈ નહીં, આગળ છે ને આગળથી તમને બતાવી. તો એક બોલી નદી છે અને એક આ બાજુ નદી છે. આવડી આગળથી દેખાતી હોય ને આગળ તમને બતાવી કે એનું સંગમ. આપણે ગયા હતા ક્યાં? દેવપ્રયાગ ઉભા રહ્યા હતા. હા, દેવપ્રયાગ હતું. ત્યાં બે નદીનું સંગમ સ્થાન. એક આપણે આ છે રુદ્રપ્રયાગ, આમે છે એ રુદ્રપ્રયાગ સિટી છે. અને જે આપણે છે ને બાયપાસ ઉપર ઉભા થઈ અહીંથી આ બે નદીનું સંગમ સ્થાન દેખાય છે. તો બે નદીમાં છે ને ઓલી કોની નદી? એ બદ્રીનાથ ની. ઓલી છે ને એ અલકનંદા છે, હા. એ બદ્રીનાથ થી આવે. હા. આ મંદાકિની છે, આ કેદારનાથ થી આવે. હા, ઓલા તો પણ આ આપણે કેદારનાથ. ગયા હતા, ત્યાં આપીએ, ત્યાં ભગીરથ ભગીરથ. કૃષ્ણ જય સ્વામિનારાયણ. તો અત્યારે આ વિડીયો છે ને ખરેખર એટલા માટે બનાવવો પડ્યો છે કે હમણાં અમે આગળ સોનપ્રયાગ થી નીકળ્યા ને એટલે રસ્તામાં નેટવર્ક આવતું હતું ને એટલે વિડીયોમાં બધાની કોમેન્ટ આવતી, કોમેન્ટ વાંચતા હતા. તો કોમેન્ટમાં ઘણા એવું લખતા હતા કે ભાઈ તમે અમને જવાબ નથી આપતા, તમને અમે જવાબ નથી આપતા. પણ જવાબ નથી આપવાનું એવું બીજું કોઈ કારણ નથી કે ભાઈ અમે ધારો કે ઉપર ગયા નેટવર્કનો ઇસ્યુ હોય અને ટાઈમનો અભાવ હોય, ધારો કે ફરવામાં હોય, પછી પાછું રેકોર્ડિંગ બધું વિડીયો ઉતારવામાં હોય, એ બધું કામ હોય, પછી એનું એડિટિંગ કરવાનું હોય, અપલોડિંગ કરવાનું હોય, એ બધામાંથી ટાઈમ નથી રહેતો ને. કોમેન્ટના જવાબ એટલા માટે નથી આપતા. જેવા અમે ફ્રી થવું ને તો અત્યારે ફ્રી છો તો ને એટલે ઘણા ને અમુક ને બધાને કોમેન્ટના બધાને
જવાબ આપ્યા છે, પણ પછી પાછા જ્યારે ફ્રી થાવું ને ત્યારે જે કઈ તમારે જવાબ જોતા હશે ને એ બધા તમને આપીશું. અને અમુક વખતે ફોન નંબર માંગ્યા છે. ફોન નંબર તમારે જો જોતા હોય ને તમે શું ને બ્લોગમાં ઓલામાં રીલમાં નીચે જાહેરમાં number ન જાહેરમાં ન આપીએ ઈ. એના માટે તમારે ડાયરેક્ટ મેસેજ કરજો. જેને જેને નંબર જોતા છે તમને નંબર આપશું, અને જે કઈ ઇન્ફોર્મેશન જોતી છે ને બધી ઇન્ફોર્મેશન આપશું. મેક્સિમમ ટ્રાય કરશું કે તમે અમે જઈએ છીએ ને એનો લાભ તમને મળે. કેમ કે લોકોને જવું છે, કઈ રીતે જવું છે માહિતી નથી હોતી, અને અમને નહોતી. હાલો ને અમે તમારી રીતે ગૂગલમાં સર્ચ કરીને જતા હતા, પણ અહીંયા આવ્યા પછી બહુ બધી ઇન્ફોર્મેશન અમને મળી છે. અમે કેવા અટવાણા છે, કે ક્યાં અટવાણા છે, ક્યાં મજા આવી છે, કેટલો લાંબો રસ્તો છે, બધી ઇન્ફોર્મેશન દેતા જઈએ છે. વચ્ચે રીલો બનાવતા જઈએ છીએ. રીલોમાં એટલે તમને રીલો બનાવવાનું મૂળ કારણ ઈ છે. રીલોમાં લગભગ બધું તમને જે કઈ હોય બધું કઈ જ દઈશું. આ વ્લોગ આખો છે ને અપલોડ નથી થતો, કેમ કે 3 દિવસથી અમે ત્યાં હતા ને નેટવર્ક જ નહોતું, બિલકુલ નહોતું. એટલે આ વ્લોગ તમે જોવો ને તો 3 દિવસથી વ્લોગ નથી આવ્યા. એનું કારણ એ છે કે નેટવર્ક નથી, અને નેટવર્ક નથી એટલે અમે તમને જવાબ ન આપીએ કે કોમેન્ટ ને તે. તો પછી તમે થોડુંક જોજો અને રીલો તમે જોતા રહેજો, એટલે તમને ઇન્ફોર્મેશન જે જોતી હશે એ મળી જાય. અને એમ છતાંય તમે કોમેન્ટમાં છે ને તમારે શું ઇન્ફોર્મેશન જોઈ છે ને એ કહીજો, કે આગળના વ્લોગમાં અમે વ્લોગમાં કે રીલમાં તમને જણાવતા હતા. તો ચાલો થેન્ક યુ. આપણે આગળ યાત્રા ચાલુ રાખીએ. હવે જઈએ છીએ ઋષિકેશ. ઋષિકેશ ક્યાં પછી ત્યાંની ઇન્ફોર્મેશન આપીએ, અને આગળ હજી ક્યાં ક્યાં જવાના છે આગળ અમે તમને બતાવતા જશું. તો ચાલો અમારી સાથે. વિડીયો અપલોડ છો કે નહીં? તડકો આવતો તો ને પાછો વરસાદ આવ્યો. જો તમે ચાલો ગાડીએ ફોન ઓલું કરો, તો કેમ થાય છે? જોવાનું નહીં. હાકતા હોય ને તે કઈ નહીં જોવાનું 15 કલાક બતાવે છે છે નહીં. મારો વિડીયો અપલોડ થયો થઈ જાય અહીંયા વાઇપર મારો તો મસ્ત એલી રોડ છે, અને વરસાદ આવતો હોય મજા જ આવે કરે. કેમ આવું હવે અહીંયા ગમે છે. વરસાદ આવતો હોય તો મજા આવે, પણ આનો આ વરસાદ આગળ ફાસ્ટ છે ને તો અહીં ભી પડે. કેમ કે આ ડુંગરા છે ને એ એમાંથી ધીમા ધીમા પાણા ખરવા મળે હેઠા. વધારે વરસાદ હોય ને તો એ બીક રહે આમાં. કેમ કે અહીંના ડુંગરા છે ને આપણે તમે આમ કાશ્મીર જાઓ કે શિમલા મનાલી જાઓ, હિમાચલના ડુંગરા એ થોડા કઠણ પાણા મજબૂત, અને અહીંના માટી વાળા વધારે. એટલે અહીંયા તમે હિમાચલમાં જાઓ ને તો ત્યાં ઓલા કાળા પાણા આવે ને મોટા, ઈ પાણા, એટલે ઈ પડવાની શક્યતા બહુ ઓછી. તમે જો આ બધી લેન્ડસ્લાઇડ ને એવું થાય ને વધારે પડતું ઉત્તરાખંડમાં જ થાય, હિમાચલમાં ન થાય, કાશ્મીરમાં ન થાય. કાશ્મીરમાં પાણી બાઢ આવે નદીઓમાં, એમાં વરસાદના હિસાબે લેન્ડસ્લાઇડ એટલું બધું ન થાય. ત્યાં પાછા રોડ રસ્તા મોટા. નીચે ઉતરીને વરસાદ ગમે છે, ઉપર નથી ગમતો. અને સાઉથમાં તો બિલકુલ કોઈ દી તમને સાંભળ્યું એટલું મોટું લેન્ડસ્લાઇડ થયું. આ વિસ્તાર આ હિમાલય વાળો આટલો થોડો વિસ્તાર એટલામાં જ છે. કઈ નહીં, પણ રસ્તાની મજા આવે છે. અમે મજા લઈ અને તમે હારવાર લેવડાવી. તો રસ્તામાં નીકળતા હતા ને તે કઈ મસ્ત નદી કાંઠો આવ્યો. નામ બીચ ઉપર ક્યાંનું કઈ નહીં કીધું. કેમ આવતા નથી? એટલે જો મસ્ત પોઈન્ટ જોઈ ગયા ને એટલે કીધું હાલો જાય નીચે. પણ અમે બધા આવ્યા અને આશા નો આવી. જો આશા સામે ઉભી છે. હાલો વરસાદ સાટા આવે છે, ફોટો પડાવવું. અને આજ અમારે જો ચારે જણા મેચિંગ કરીને આવ્યા. સવારમાં નક્કી કર્યું હતું કે અમારે છે ને એટલે એકબીજા મનમેળ ને એટલે અચાનક મેચિંગ થઈ જ જાય ગમે ત્યારે એમ. પણ તમારે ગુલાબ કરતા મારે વધારે મેચિંગ થઈ જાય. આપણે એની કરતા વધારે મનમેળ હશે. મારે જાનું નહીં થઈ જાય છે. જાનું અરે તમારે ફૂલ મનમેળ છે. ત્યાં જાનું છે લાગતો નથી મોટું જોતા. હે ઠંડી લાગે. કોની હમણાં કોકની કોમેન્ટ આવી હતી કે તમે જાણો કે રીલ બનાવો નહીં, કે આપણે રીલ તો કે બનાવી ને તો જાણો અહીંયા. રીલ બનાવાય એવું હે? બનાવ્યો અહીંયા બનાવાય એવું હવે કાંઈ નહીં, હવે ઋષિકેશ બનાવવા સાટા વરસાદ મળ્યા. હાલો ઋષિકેશ બનાવશું, ત્યાં ફ્રી થઈ આવો. ફોટા પાડવાનો વેત જ રહ્યો. વરસાદ થઈ ગયો ચાલુ. જો બધા પાછા ગાડીમાં ભીડ્યા ચડવા. મજા આવે એવો પોઈન્ટ હતો કે હવે જઈ ગાડી બેસી રસ્તામાં જો કઈક ખરો લંચ માટેનો કઈક મળે ને તો થોડોક ચટર પટર કરીએ, અને નકર પછી ઋષિકેશ જઈને મળશે. હવે ધર્મેશ કુમાર ખ્યાલ ને મારી વાહે લાગી કે તમે ગાડી હાકી લો, તમે ગાડી હાકી લો. પણ મારે છે ને થોડોક પેટ સાફ નથી ઓવરમાં 3 વાર ગયા તો એટલે પેટ સાફ થઈ જાય ને પછી મેં કીધું હાકી લો. એટલે મેં તમે છે ને સારું ટોયલેટ ગોતો. આગળ છે ને તો અહીં રસ્તામાં આવે છે સરકારી ટોયલેટ. નહીં એ તો સારું હોય તો જો. પેલા હું જાય હેઠો ઉતરે
જોયા હોય સારું નહીં હોય તો હું ધોઈ ના કરી પછી તમે જઈ આવજો. ઈ નતું. આવું બધું તમારા બ્લોગમાં કહેવાનું છે. આ જાનું રહેવા દો, કાઢ નાખો. ધારી આવ્યું ધારી નથી આવ્યું, ધારી દેવીનું મંદિર આવ્યું છે. આ છે ને શ્રીનગર ગામ છે. આગળ તો ધારી લખેલું છે કે નહીં? હા, એ તમારે ત્યાં ધારી નામ પડ્યું ને, હવે તમારી બેન છે તો ધારી દેવી મંદિર આવ્યું ને એટલે મારા ગુલાબ ને છે ને ધારી તો યાદ આવી ગયું, પણ ધારી નટરાજ ની પેલો યાદ આવી ને સાગરભાઈ ના ભજીયા યાદ આવ્યા, બે યાદ આવ્યું છે. ત્યાંની પ્રખ્યાત નટરાજ ની જાતા તો એને જ કીધું કે ધારી આવ્યું છે કે હાલો નટરાજ ની ઓલા ભજીયા ખાઈએ. દીપાભાઈ લગ્ન વખતે વિજયભાઈ એક વખત પહેલી વાર ખાધી હતી ત્યાં નટરાજ ની ભેળ. હજી એને યાદ છે. 20 રૂપિયાની કે ભેળ હું નટરાજ ની ભાજી, 20 રૂપિયાની ભાજી. અને કોકે કોમેન્ટ જ કરી તો હમ. વચ્ચે કે તમારી કે ધારી દેવી મંદિર આવશે, જો આ તમે જાજો જય દર્શન. માતાજી, આ ગેટ આવ્યો ને ધારી દેવીનું મંદિર છે. મંદિર બતાવી દઈ. પોલીસ ત્યાં ગાડી નથી ઉભી રાખવા દેતા તો થોડું ટ્રાફિક છે. એટલે લાગી જાય કે જય માતાજી દેવી. આવ્યું શ્રીનગર અને જો મેન રોડે થી છે ને મારા જાનુબેન ના ફોટા પડી ગયા, પાસ્તાના અને બર્ગરના ને બધાય.